અરે મારી રા બારોબાર તો વરસાદ જેવું થતું હશે કાળું દિબાંગ. આપણે આ તો ઉનાળો હાલે ને વરસાદ આવશે. એ તો બધું ઘોયરું પણ આ વેફર ફૂકાણી એનું શું કરશું આપણે ફૂકવીશે તો. આ ગગલાને ને કહું લાય તો મમ્મીને. એ મમ્મી આ બારોબાર જુઓ તો ખરી કેવું વાતાવરણ થઈ ગયું કાળું દિબાંગ જેવું. અને કાંઈ પડી છે જો તો હુતાશે. આ બારી ખુલી છે ધબા ધબી બોલે છે બારોબાર. તોય આમાં કાંઈ ખબર નથી પડતી. આ વરસાદ જેવું થઈ ગયું છે તો વેફરનું શું કરવું. કાંઈ દીદી પાસે જાઉં. જોકે ત્યાં જઈને મને લાગતું નથી ફાયદો થાય. મા દીકરી હરખા જ છે. હા એટલે હાવ હુઈ ગયા બોલો. બાર બપોરે આટલા કઈ 5-5 વાગ્યા સુધી નીંદર કરવાની કોઈ. અને કેટલું બગબગ કરું છું તો આને નીંદર નથી ઉઠતી બોલો. બાકી હમણાં કઈક વાતું કરી હોય ને એની ને એની દીકરીની કાંઈ કઈ તો એ પટ ઊભા થઈ જાય. અત્યારે ને જાણી જોઈને ઊભા નહીં થતા. મને લાગે વળી ઉઠીને કામ કરું ને ઘોયરું ગગલા પાસે જાવ દીદી ને ઉઠે. અરે માં બધાય હુતાસ બોલો. બારીઓ બાજુમાં જ છે તોય ખબર નથી પડતી બારોબાર વાતાવરણ કેવું છે. હવે આ મારે કોને કેવા જવું બધું. વેફરની ચિંતા મને એકને જ છે બાકી આ બધાને કઈ છે જ નહીં. એ દીદી એ હુવા દ્યો ને આ વેફરું કરી કરીને થાકી ગઈ કયડું દુખે છે. હુવા દ્યો બોલો. નવી નવાઈ ની આ બધાએ જ કરી છે વેફર. હું તો બેઠી જ હતી મહારાણીની છે. કાંઈ નહીં આપણે જ કરવું જોઈએ બધું. કોઈ નહીં આવે. હજી જીરી છાટા આવે પણ લઈ લેવાય. આમાં પછી ભીની થઈ જાય ને તો હુકાય નહીં. બોલો કેવા દી આવી ગયા છે. વેફરના ટાણે વરસાદો આવે છે. બાપરે આ તો કડાકા ભડાકા થવા માંડ્યા વીજળીને. બાપરે બીક લાગે આવ્યું છે. આ તો આ એક ત્રણમાંથી એક તોય નીંદર નથી ઉઠતી. ઘોયરું આપણે તો ફટાફટ લઈને ભાગીએ. પણ આ લેવી કેમ મારે એકલાથી. ભેગી કરીશું તો બધી ભેગી થઈ જાય. ઘોયરું ભેગી થઈ પોહાય વરસાદમાં આવશે નહીં પોહાય. આ બધા તો આ વીજળી સાંભળી નથી થકતા બોલો. આ કી માટીના બન્યા છે. આ એમાં ઓલા આ સવિતા માસીને હુકા ગયા તો રહી જ ગઈ વેફર. લે તો ઘરે ભલે નકર તો આ ગઈ. હા એટલે તો બચી. આ ડોહીમાં જો બારીથી છાટા ઉડે તો નથી આવતા. હું થયું ગગલી હું રાડ છે. આ વેફર હું અંદર લઈ લીધી બધી હુકાઈ ગઈ છે. ના ભીની લઈ લીધી મેં. ખબર પડે છે કે નહીં તને? તમને ખબર પડે છે કે નહીં? નીંદરમાં એવા તો હું મગન થઈ ગયા કે આ બારોબાર કડાકા ને ભડાકા થાય વરસાદ નહીં ખબર નથી પડતી. આ લે વરસાદ આવે છે અત્યારે. હાથી આગાહી તો હતી 2 દિનની ખબર નથી. છાપા બાપા વાંચતા નથી. આ રીલ્સ ખોયલા રાખે પણ હરામ કઈ ન્યૂઝ ની રીલ્સ વાંચતા હોય તો ઓલા સવિતાબેન ને હું કહ્યા હતા ઈ જ લેવા જાતી હતી. પણ સવિતાબેન કે પલરી ગઈ હોય તો એ બધી કે હવે ભૂલ વરસાદ આવ્યો ને તો આમ ઓલા કપડામાંથી નીકળી ગઈ નીચેથી ગટરમાં વહી ગઈ. અરે મારી રે કેટલી મહેનત કરી હતી મેં. ખઈ હતી ઉકવી હતી વાથી વા લઈ આવ્યો પછી ખઈમણી સાલ કાઢી. અરે બધી મહેનત મારી પાણીમાં વહી ગઈ બોલો. ગટરમાં વહી ગઈ. હા તઈ નવી નવાઈની તમે એક જ ખઈમણી તીન ઉકવી તીન છોયલી તીન બોલો. બાકી અમે બધા તો બેઠા હતા કા કે એન વરસાદ આવે રાહ જોઈએ. પછી એમ ગગલાની બધી મહેનત પાણીમાં વહી જાય ગટરમાં વહી જાય એની રાહ જોતા હતા કા. જ્યારે પોતે જ બધું કર્યું. તમે તો બધા ઠીક. આ મમ્મી તો હજી નથી ઉઠતા. અરે ભાભી તમને એટલી ના ખબર પડે કે આ ભીની હોય તો ન લેવાય વેફર. આ રહી ગઈ હતી તમારી બેન આવી બકબક કરવા. લાવો પાછી મૂકી આવું. હા મૂકી આવો જાઓ. એક કામ કરીએ મૂકવા ન જાય સવિતા માસી ન્યા તો સેજ તમારી ન્યા હુકાઈશ બરાબર છે તો ઈ તમે લઈ જાજો. હા એ વાત બરોબર છે. એ મસ્ત થઈ જાય ને એવી. આ તમારી ભીની રાખો તમે જ. પાકું ને પછી ફરશે નહીં. હોશિયાર છે આ ઈ બધું ઠીક. આ પડખા ફરે છે એનું કરો ને. ઉઠાડો હવે ઉઠાડો કોક પાણી નાખો માથે. એ મમ્મી લે મારી દીકરી બોયલી. હાલે લે દીકરી બોયલી તો કોઈ જ. અને હવે ઓ બકબક કરતી હતી ઉઠો તો કાગડી. અરે મારી રે આને ભાન નથી પડતી કે અત્યારે ના લેવાય. અરે અંદર લઈ બોલ. આ કઈ હુકાઈ રહે હવે. ગગલીનું તો આવું જ હોય. મને ખબર હોય ને ઈ એના કામ જ આવા હોય. હા તઈ તમારી દીકરી અંદર લઈ આવી હોય તો ઈ કોઈ દી લઈ આવે જ નહીં ને. હા ઈ કઈક કામ કરે તો એમ થાય ને કે ખરાબ કર્યું સારું કર્યું. કામ જ ના કરે એટલે ઉપાધિ જ નહીં. અરે પણ તું શું કામ લઈ આવી ઈ કે ને. આમ બારીમાંથી બહાર ડોક્યું તો કરો. હાવ એટલે હાવ કઈ ખબર જ નથી પડતી. બધા ભાઈ બેન તો હરખાઈની માં એવી. અરે બાપરે આટલો વરસાદ આવામાં હજી હુતી ત્યાં તો ઉનાળો હતો. ઉઠી ચોમાસું આવી ગયું. હા એ આગાહી હતી જ ને આજ આવવાનો જતો વરસાદ. આપણે ખોટી આયદરી તે દી જ. અને આ જો ગગલો રોવા માંડ્યો. જેણે એને પોતા જ મહેનત કરી ને આખી છે ને બરબાદ થઈ ગઈ. આપણે તો બધા શું બેઠા હતા. ના હવે તમે બધાએ તું મેં મહેનત કરી હતી ખઈ હતી કર્યું તું. બાપરે હા ઈ જ ને સવિતા માસી ન્યા સી તો બધી પલરી ગઈ. હે ના હોય ખોટું બોલતા નહીં હો ભાભી. તમારે મન દેવી ના પડે એટલે. તમને નહોતી દેવી એટલે જ મેં કીધું કે અહીંયા છે એ અમારી ન્યા છે એ તમારી. ના હવે તું આજ લઈ જઈશ. ના વાત થઈ ગઈ હતી આપણે કે ભાઈ તમે ઓલી લેહો એટલે ઓલી જ લેહો. હવે કઈ બદલવા નથી. અને ઈ તો બધી ગટરમાં વહી ગઈ. બાપરે ન્યા તો કેટલી હુકવી હતી. આપણે કુલ કરી 40 કિલોની. ન્યા 20 કિલોની તો હુકવી હતી. હા સેલી તારે નહીં લઈ જવાનું થાય. તા તમ કર લેજો પાછી. હું તો લઈ જ જઈશ. આ લઈ છે ને જાવ એમ લઈ જ જાય એટલે કઈ હકથી હું માંગો છો. એક તો કઈ કર્યું તો છે નહીં. બેઠા હતા ખાલી એમને આમ મારા સામું જોઈને. હા પણ તમે તો તમારી કરવાના જ હતા ને વા જઈને સિટીએ જઈને. તો ભાઈ હવે જઈને કરી નાખજો.
ગેસના ચૂલાની વાત અત્યારે છે જ નહીં, અમારી મહેનતની વાત છે. 1.5 દી ગયો ને અમારે, એક તો બટેટા લેવામાં ગયો અને બીજો આખો દી આમાં. અને અત્યારે ખબર નહીં કે કી નીંદર તમે એક ગોળીઓ લઈને નહોતા હોતો ને, ગોળી ઊંઘની હાવ એટલે હાવ તેમાંથી એક હલે નહીં. મેં કીધું કોક લેવા આવે કોઈ આવ્યું નહીં, મારે જ ઉપાડીને લઈ આવી પડી. પછી અહીંયા આવીને પાછી પાયથરી બધી ભેગી કરી હતી તો થઈ ગઈ ઓલી પોટલા જેવી. આ તો બહુ પૈડી નથી, આજ લઈ જઈશ હું તો. ના રે ના, હમણાં તો કહેતી હતી તું કે હું નહીં લઈ જાઉં, મારે પાછી મહેનત કરવી. તાર જીજાજી પાસે હું આવું કામ ના કરાવું, એટલે પછી મારે અહીંથી જ લઈ જવી પડે. હા, તઈ નવી નવાઈનું અમારા ઘરવાળા કઈ વધારાના નથી, કામ ના કરાવું. બોલો, એક ટાઈમ લઈ લઈને પાછું બોલવું એવું. ત્યાં ક્યાં ઢળે જાવશો, અહીંયા રાખો. ના હું ભરીને વય જ જવાય છે, નકર પછી તમે લઈ લ્યો તો મારે શું કરવું? જોયું આવું છે તમારી બેનનું. હા, લેતી નહીં ભાઈ, હવે તને લઈને જ દેવાની. હાલો ભાભી, બારોબાર વરસાદમાં છે. તમે ઓલું ગીત નહોતા ગાતા ઓલી વખતે? કેવું ગીત? 12 મહિને મેઘ આવશે રે, બે ઘડી તું નાચી લે રંગ રસિયા. હું 12 મહિને 2 મહિને પધારી જાય છે મેઘ, એમાં હું નાચી લઈએ? 2 મહિને પધારે છે. અને તમે શેની ટ્રાય કરો છો ને, તમે વાત બદલાવાની ટ્રાય કરો એટલે તમે બટેટાની વેફર લઈને હટકાવો એમ. મને તો હું મામા બનાવી નાખો, તમારા મમ્મીને તો બનાવી દો, પણ ઈ અહીંયા નહીં હાલે ગગલી પાસે. હવે એવું શું કરો છો? દઈ દો ને. હા, કઈ વેચાતી થોડીક લીધી દઈ દો. લે આલે તારી વેફર ગગલી. આલે લે વેફર. કેમ? એ મને ગગલીએ ફોન કરીને કીધું તું કે છે ને વરસાદ આવે સવિતાબેન, તો જરાક વેફર અમારી અંદર લઈ લેજો ને, વરસાદ રહી જાય ને પછી અમને દઈ જાજો. તો અત્યાર સુધી શેની લપ કરતી હતી ગગલી તું? એ જોતી હતી તમારા બધાના રિએક્શન ઉતાર્યા હાવ બપોર વચારે. મારે તો પછી સંભાળવું ને, ફોન કરી દીધો તો કે લઈ આવજો એમ. તો તું મારી યારે ખોટું બોલવું જ પડે ને. તમે સો ચમચા ડાયરેક્ટ જરીક કીધું હોત તો કહી દીધું હોત તમારી બેન ને મમ્મી. હા તો તે આ ગગલી જાગતી હતી, સારું થયું. હું જ ગઈ હતી, ફોન આવ્યો હતી, જાગી દરત લઈ લીધી, નકર તો અત્યારે પલરીને વહી ગયો ગટરમાં. ન્યાય ઠાવકી થઈ ગઈ. હા, સ્ટોકમાં મારી મહેનત રંગ લાવ્યો, કાંઈ પલટી બેલટી નથી. તમારી મહેનત બપોર વચ્ચે તમે જાગતા હતા, મેં ફોન કર્યો હતો. હું બાયને લેવા ગઈ હતી, એક તો કેવા વીજળીના કડાકા ને ભડાકા થતા હતા. મને એમ થયું કે હમણાં છે ને વીજળી પડવાની જ છે, પછી ભોયરું મેં વીજળી પડે જ પડે, વેફર ના પલળવી જોઈએ. વાહ ભાભી, સારું કર્યું. હા, ઈ જ ને. સારું સવિતામાંથી તમે તમારે સારું થયું લઈ લીધી હતી ને. હા હાલો જાઓ હવે. અને આ મેડમને ઉઠાડવા ગઈ હતી ને, તો કે મને તો હુવા દ્યો ને, હું થાકી ગઈ હું કેવી. જેને પોતે જ ખાલી વેફર કરી હોય, આપણે તો બધા બેઠા જ હોય. પણ હું થાકી ગઈ હતી. વાંથી વાન ટપેલાનું ઓલું તો મેં ઉચકું, તમે કોઈ નહોતું ઉચકું ને તમે થાકી ગયા. તો યાર માર જોઈશે બધાને. ઓલું એ કીધું ને કે ભાઈ પલરી ગઈ તો એ કે તમે ના કરતા ને હું લઈ જઈશ ને, તમારે તો થઈ જાય ને. મહિના કેવી વાતો કરવા, મારે ઈ જોવું તું બસ. તમે હું કયો ને એ જોઈ લીધું. એવું જોતી ના હોય તો જે વસ્તુથી આપણે ખબર હોય ને કે દુઃખ જ થવાનું છે, એ વસ્તુ છે ને એવી ટ્રાય જ ના કરાય. ના ટ્રાય કરવી પડે, થોડીક વાર ભલે દુઃખી થઈ જાય, એ સારું. નકર એને કહેવાનું રહી જતી તમે તમારે પલરી ગઈ હોતી તો હું ના લઈ જત એમ. એવું કહી દે, મીઠે મારી દે, આપણે શું ખબર. હા તો મીઠું મારવી હોય ને તો એમ પોતાનું નુકસાન થતું જ નથી મારે એમ. વેફર તો હું લઈ જ જાવી હતી એને. હાલો હવે આવી ગઈ ને વેફર, હવે પંખે રાખી દો ધડાધડી એટલે સુકાઈ જાય. આપણે બહાર રાખવાની થતી નથી, અને બારી બંધ કરી દો એટલે વાછટે ના આવે. અત્યારે તો નથી આવતી જોકે. હા એ તો હવે બધા તમે એમ જ છો ને. હા બચી ગઈ વેફર. હા નકર પાછી કાલ તાવડા માંડવા પડે, પછી તો વી ના હું 25 ના બટેટા દેતો લેવા જવા પડે. હા હાલો હવે અત્યારે નથી જવું મારે. આમથી મને તો ખબર જ હતી એટલે બધાને ચા મૂકીને જ આવી હતી. તમે ક્યાંય જવાના નથી આમ થાય. હાલો બધા ચા પીવા જાય. હા હું મારા મિત્ર વાતો કરી લો. એ મારા વાળા મિત્ર, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા પાછું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું. શીતલબેન ચૌહાણ, હિના વાસાની, મકવાણા જાગૃતિબેન, ગામ ભદ્રાવળ, ચાવડા હિરલ, નૈના વાઘેલા, દીપ્તિ પટેલ, નાયક મુક્તાબેન, દક્ષા કોટેચા, હેતલબેન પરમાર, કમલાબેન સોલંકી, ધર્મિષ્ઠા મોડાશિયા, ઉષા બારોટ, દેવેન ગોસાઈ, ગોપીબેન કિશોરભાઈ ઉદેસા, મોનિકા કાકોલાત, ઉષા બારોટ. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં આગળ દુનિયાની નવી કોમેન્ટ સાથે.